મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીના વેચાણ માટે લાગી 22 કિમી જેટલી લાઈનો, ખેડૂતો રોષે ભરાયા। મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક વધી જતા ખેડૂતોને 12 કલાકથી વધુ પોતાના વાહનો લઈને લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે। સાથે સાથે લાલ ડુંગળીના ભાવ નહીં આવ્યા ફરી પાછા ખેડૂતો રોષે ભરાયા છે। છેલ્લા ઘણા સમયથી ભાવનગર તેમજ મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીને લઈને ખેડૂત અને સરકાર વચ્ચે ઉગ્રતા ચાલી રહી છે। એક સમય એવો પણ આવ્યો હતો કે મહુવાના ખેડૂતોએ ભાવનગર સોમનાથ હાઈવે બંધ કરાવ્યો તો ફરી એકવાર લાલ ડુંગળીના ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે। મહુવા માર્કેટયાર્ડની બહાર 13 કિમી જેટલી લાંબી લાઈન ડુંગળીના ભરીને આવેલા ખેડૂતોની લાગી છે। 15 કલાકથી પણ વધુ સમયથી ઉભેલા ખેડૂતો રોષે ભરાયા છે। રિપોર્ટિંગ બાય હિરેનભાઈ, ભાવનગર। શાંતિભાઈ, એટલી બધી લાઈન છે, ખરેખર આ વિષય શું છે? ડુંગળીનો વિષય ખરેખર મેનેજમેન્ટની ખામી છે। ખબર છે કે 2 લાખ થેલા આવવાના છે, તો એના માટે આગોતરું પ્લાન કરે। દર વર્ષે અમે યાર્ડને કહીએ છીએ કે તમે આમાં કંઈક ધ્યાન દો, ખેડૂત દુઃખી થાય છે, પણ એ લોકો નોંધ નથી લેતા યાર્ડવાળા। અને સરકારને એક મારે કહેવું છે કે અમને 2 રૂપિયા કિલે આપ્યા, આ વખતે ગરીબોને 2 રૂપિયા આપો કિલે અને ખેડૂતને પૂરો ભાવ લેવાયો, તો એમાં સરકારને તકલીફ શું છે એ મને જાણવું છે, પછી મારું કહેવાનું છે। બરાબર। પછી આ જે 11 કિલોમીટરની લાઈન છે એ આ મેનેજમેન્ટમાં યાર્ડની ભૂલ કહેવાય ને, યાર્ડને મેનેજમેન્ટ કરવું પડે। ખબર છે 2 લાખ થેલી આવે છે, એના માટે તૈયારી હોવી જ જોઈએ। ખબર છે કે દર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે, એટલે આ તકલીફો છે જ। એટલે એના માટે યાર્ડ થોડુંક ધ્યાન દે, સત્તાધીશો અને થોડુંક તૈયારી કરી દેખાડે ને તો સારું। ખેડૂતો બહુ દુઃખી થઈ જશે। સાંજે 8 વાગે ઘરેથી નીકળ્યો છું, હજી 12 વાગે છૂટો થાવ તો। ક્યારના તમે નીકળ્યા છો? સાંજે 8 વાગે। સાંજે 8 વાગે। અત્યારે હજી તો કેટલી વાર લાગે કોને ખબર? 12 વાગ્યા એટલે એમ કહેવાય કે 24 થી 26 કલાક થઈ। હા, 25 કલાક પહેલા તો તમારે ખેડૂતોને ડુંગળી પકાવવા માટે એટલી મહેનત કરવી પડે છે, પછી વેચવા માટે પણ એટલી વેપારી કરે। પકાવવું હોય તો કુદરતના વાત છે, પણ વેચવું છે તો આ લોકોનું આયોજન કરી દે ને, ખાલી વેચવાનું। બોર અમે 70 રૂપિયા મણ ડુંગળી અમને કાંઈ વાંધો નહોતો, ભાવ તો અમને સરકારે 2 રૂપિયા આપ્યા, ભલે આપ્યા, તો અમારે 700 હતા તો એને ન ગમ્યું, તો એને પાછું ગરીબોને 2 રૂપિયા આપે અને અમને પૂરા ભાવ આપે। કિલા ગરીબોને 2 રૂપિયા સહાય આપે, રેશન કાર્ડ જેને જેમ આયોજન કરવું એવી અમારી માગણી છે। મારું ગામ રાવળગોળ, નાનજીભાઈ પંડ્યા। હું રાત્રે 9 વાગ્યાનો ટ્રેક્ટર લઈને આવ્યો, અત્યારે 12 વાગે આવ્યા, હજી અમારો કોઈ વારો આવ્યો નથી, બરોબર। અને આમાં જો ટોકન પ્રથા કરે, દરેક ખેડૂત ટોકન આપે તો આવીએ કેમ, બરોબર। અને ખેડૂતો ખરેખર હેરાન થાય છે આ બાબતે।